ચૂંટણીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે વાપીમાં અત્યારે કેવો માહોલ છે, મતદારોમાં કેવો ઉત્સાહ છે, આવો જોઈએ। વલસાડ જિલ્લાના ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજ વહેલી સવારથી જ લોકો લાંબી કતારમાં ઉભેલા છે। હાલમાં આપ દ્રશ્યમાં જોવો છો તે મુજબ વલવાડા ગામના જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે એમાં લાંબી લાઈનો દેખાઈ રહી છે। મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા અને પુરુષો દ્વારા મતદાન માટે ઉમટ્યા છે। આ સિવાય વાત કરીએ તો અહીં જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તેની અંદર આપ જોઈ શકો છો કે જે વૃદ્ધ લોકો જે છે એ લોકો પણ જે અહીં વોટિંગ માટે આવ્યા છે। વાત કરીએ જો વલસાડ જિલ્લાની અંદર તો ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર 69 જેટલા ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી મતદાન થવાનું જઈ રહ્યું છે। બીજી તરફ જિલ્લાની 80,000 મતદારો જે છે સરપંચના પદના 213 ઉમેદવાર અને સભ્ય માટે 1070 જેટલા ઉમેદવાર ભાવિ ફેસલો કરાશે। જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાન થાય તેના માટે કરીને અહીં આગળ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ત્યારે આપણે અહીં જે મતદાર કરવા માટે આવ્યા છે તેમની સાથે વાતચીત કરવાની કોશિશ કરશું કે એ લોકોને કેટલો ઉત્સાહ છે। બેન, આપનું નામ જણાવશો? ભાવિકા પટેલ। ભાવિકાબેન, શું જોઈને આપ મતદાન કરવા માટે આવ્યા? કઈ નહીં, બધા ગામનો વિકાસ થાય એના માટે આપણું ગામ આગળ વધે, ગામમાં જે કામ બધા અટકેલા છે એ ગામમાં કામ સરપંચ લાવીએ તો કામ વધારે, કોઈના ઘર નથી, કોઈના રસ્તા કાચા છે એ બધું અગાડી સારું કરે, એના માટે અમે વહેલી સવારે મતદાન કરવા આવીએ છીએ। લોકોમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો? લોકોમાં ભારે ઉત્સાહ તો છે। હવે સરપંચ ક્યાં નવો લાવીએ એમ કરીએ, હવે આવે ત્યારે ખબર પડે। હવે આપનું નામ જણાવો બેન। જસ્વીની। મતદાન કરવા આવ્યો છો, પ્રથમ વખત છે કે આગળ મતદાન કરી ચૂક્યા? હા, કરી ચૂક્યા છે। શું વિચારીને મતદાન કરવા આવ્યા છો? એવું જ છે કે આપણે જૂના સરપંચને બહુ લાવ્યા, એ લોકોએ કંઈ કર્યું નહીં, હવે નવા સરપંચ લાવવું છે તો એ લોકો કંઈ વિકાસ કરે, આપણે એટલું જ પેલું કરવાનું છે કે કોઈનું સારું થાય। જૂના બહુ લાવ્યા, હવે નવા લાવે, એ લોકો પણ કંઈ કરવા માંગતા છે તો આપણે નવા સરપંચને લાવવું છે, બસ। તો આ રીતે ક્યાંક ને ક્યાંક વલસાડ જિલ્લાના ગ્રામ પંચાયતની ઇલેક્શનની અંદર હાલમાં મતદાન જે પૂરજોશમાં ચાલુ રહ્યું છે। આ વલવાડા ગામની જો વાત કરીએ તો 3200 જેટલા મતદારો છે, ત્યારે અહીં આગળ સવારથી જ મોટી કતારમાં મહિલાઓ અને પુરુષો અને જે લોકો જે છે અહીં હાજર છે, ત્યારે પોલીસ બંદોબસ્ત બી સંપૂર્ણ પ્રમાણે અહીં ગોઠવવામાં આવે છે, જેથી કરીને આ શાંતિપૂર્ણ મતદાન થઈ શકે। નિલેશ જોશી, ઝી મીડિયા, વલસાડ, વલવાડા। તો સવારે 6 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે અને લોકોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। 81 લાખ જેટલા મતદારો પોતાના મતાધિકારનો યુઝ કરી રહ્યા છે, ત્યારે પંચમહાલમાં કેવો માહોલ છે, આવો જોઈએ।